તમે એક્સરસાઇઝ કરી શકો. એક્સરસાઇઝ દરમિયાન તમારા બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. એના લીધે એન્ડોર્ફિન્સ રિલીઝ થાય છે, જે નેચરલ પેઇન કિલર્સ તરીકે જ કામ કરે છે. તમે વાળ ધોઈ શકો છો. ઇનફેક્ટ વોર્મ વોટર તો તમને રિલેક્સ ફીલ કરાવી શકે છે. તમારી સાયકલ 28 ડેઝની જ હોવી એ જરૂરી નથી. તમારી એજ, તમારી લાઈફસ્ટાઈલ, ન્યુટ્રિશન, સ્ટ્રેસ, આ બધી જ વસ્તુઓ તમારા માસિક ચક્ર પર અફેક્ટ કરે છે. એટલે તમારી સાયકલ ઇરેગ્યુલર હોય તો પણ ચિંતા ના કરશો અને તમારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરશો. અનમેરિડ ગર્લ્સ આરામથી મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરી શકે છે. ના, એવું નથી કે માસિક ચક્ર અનિયમિત હોય તો બાળક ના રોકાય. બાળક જરૂર રોકાય. તમારે તમારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરી અને માસિક ચક્ર રેગ્યુલર કરાવી અને તમે બાળક રાખી જ શકો છો. માસિક ચક્ર વિશે વાત કરવા માટે તમારે શરમાવાની જરૂર નથી. માસિક ચક્ર વિશે તો તમારે ખુલીને વાત કરવી જોઈએ કે જેથી તમારું હાઇજીન ઇમ્પ્રૂવ થાય, તમારું નોલેજ ઇમ્પ્રૂવ થાય અને તમારા કોન્ફિડન્સમાં વધારો થાય. આવી ગાયનેક રિલેટેડ માહિતી જાણવા માટે ફોલો કરો ડોક્ટર નિધિ, વોમ સર્જન.